હરે કૃષ્ણ ચરિત્રામૃત ગ્રંથના સહારે પ્રભુના પાવનકારી ચરિત્રોનું શ્રવણ કરીએ છીએ. ગઈકાલે આપણે પ્રસંગ સાંભળેલો કે મહારાજે સૌને શેલણ જમાડ્યું. મહારાજ હંમેશા અનેક પ્રકારે સત્ક્રિયા કરતા ને કરાવતા. પ્રેમાનંદ સ્વામી ધ્યાન મંજીરી ગ્રંથમાં મહારાજ કયા કયા સત્કાર્યો કરતા એમની સુંદર વાત લખે છે. શ્રીજી મહારાજના વિરાટ વ્યક્તિત્વમાંથી સમાયેલા અનેક સદ્ગુણો એ મુમુક્ષોને અનેક પ્રેરણાનું ભાથું આપતા હોય. પ્રેમાનંદ સ્વામી એવું લખે કે શ્રીજી મહારાજ બ્રાહ્મણોને ભેગા કરીને 84 કરાવતા, બ્રાહ્મણો પાસે યજ્ઞ કરાવતા, મંત્રોચ્ચાર સ્તોત્ર દ્વારા એ યજ્ઞ નારાયણને આહુતિઓ અપાવતા. તો ક્યારેક મહારાજ બટુક બ્રાહ્મણોને જનોઈ આપતા, કન્યાદાન કરાવતા, વાવ, કુવા, તળાવ, ધર્મશાળા આદિક લોક કલ્યાણના અને અનેક પુતકર્મ કરાવતા. મહારાજ પરમહંસોને પ્રેરણા આપી નૂતન ગ્રંથોના નિર્માણ કરાવતા. કવિ સંતો હોય તો પદોની રચના કરાવતા. મોટા મોટા ઉત્સવ સમયાઓ કરતા. જે સંતો ભજનાનંદી હોય, જેમને યોગ કળામાં રસ હોય, તો મહારાજ એમને યોગની ક્રિયાઓ શીખવતા. શિવજી, ગણપતિજી, પાર્વતી, વિષ્ણુ અને સૂર્યનારાયણ આ 5 દેવોનું પૂજન પ્રવર્તાવતા. તપોનું પણ મહારાજ એવું પ્રતિપાદન કરાવતા, મંદિરો બંધાવતા, સાધુ કરતા, માતા પિતા ગુરુજનો વૃદ્ધો માંદાની એ સેવાનું પ્રવર્તન કરાવતા. ખૂબ મહારાજના સત્કાર્યો સ્વામીએ લેખા છે. અને આ બધાના માધ્યમેથી મહારાજે અનેકના ઉદ્ધાર કરેલા. પતિતને પાવન કર્યા, સમાજને સુધારી અને સુખમય બનાવ્યો. પંચાળાની અંદર શ્રીજી મહારાજ બિરાજમાન છે. ખૂબ ઉત્સવ કરી સંતો ભક્તોને આનંદ પમાડી અને મહારાજ ત્યાંથી સુત્રેજ ગામ પધાર્યા છે. સત્સંગીને સંત સમોતે ત્યાંથી પંચાળિયા પધાર્યા પોતે. વળી શ્રીજી મહારાજ ત્યાંથી પંચાળા પધાર્યા. મોટા મોટા એ રાજાઓ, સ્વામી આમાં વિશેષ મુસ્લિમ રાજાઓના નામ લેખા છે. માણાવદરના રાજા, માંગરોળના રાજા, જુનાગઢના એ નવાબ, કારણ કે જુનાગઢમાં જીણાભાઈની ખુરશી પડતી કચેરીમાં. આ બધાને જીણાભાઈએ સ્વામિનારાયણ ભગવાનની વાતો કરી અને ખૂબ ગુણ આવેલો એ બધાને. મોટવા ગામના નરેશ યવન મુસ્લિમ હતા, એમને પણ ખૂબ ભાવ એટલે એ પણ પંચાળા પધારેલા. વ્યસન આદિક અભક્ષ્ય વસ્તુઓનો ત્યાગ કરેલો. એ જીણાભાઈને સત્સંગીઓ પ્રત્યે કેવો પ્રેમ, હરિભક્તો પ્રત્યે કેવો પ્રેમ. મહારાજમાં તો પ્રેમ હતો જ, એમનો તો મહિમા હતો જ, પણ હરિભક્તોનો પણ કેવો. પરિપૂર્ણ કેવાય તે કેમ, જીણાભાઈનો સંભાળ પ્રેમ. મહાપ્રભુ એના પ્રેમ વશ, રાખે જતન રાત દિવસ. પંચાળાની અંદર અમુક ઉન્મત્ત માણસો હતા. હવે સહેજે જૂનો જમાનો એટલે રાજ્યનો ભાગ આપવો પડે ખેતરમાંથી.
હવે થોડીક રૈયત આમ ઉન્મત હતી એટલે રાજ્યનો પૂરો ભાગ ન આપે, અને જો રાજ્યનો પૂરો ભાગ ન આપે તો રાજ ચાલે કેમ? ખળાની અંદર એ અનાજના ઢગલા ખડકા હોય ને ત્યાં રાજ્યનો ભાગ લેવા જાય તો કાઢી મૂકે. એટલે શ્રીજી મહારાજે પાળાઓને મોકલેલા, પાર્ષદોને, કે તમે જાઓ. એટલે પાર્ષદો પંચાળા આવેલા, અને પંચાળાની અંદર ઝીણાભાઈના દરબાર ગઢની અંદર ખુદ ઝીણાભાઈએ પોતાનો ઉતારો, ઓરડો એ પાર્ષદો માટે આપેલો કે તમે આ ઓરડાની અંદર રોકાઓ. પોતે સાર સંભાળ રાખે, નિત્ય નવું બનાવીને જમાડે, અને જીવના સાચા સગા આ જ છે એમ માનીને સેવા કરે. અને એમાં ક્યાંક મોટા માણસ એટલે કે કામ પ્રસંગ આવ્યો એટલે પોતે બહારગામ ગયા. આ બાજુ એવો પ્રસંગ બન્યો, સ્વામી લખે નિજ પત્નીને પ્રભુમાં પ્રેમ, પણ પાળાને કહ્યું છે એમ. એમના પત્નીને મહારાજમાં પ્રેમ તો ખરો, પણ એક દિવસ પાર્ષદોની પાસે આવીને કહ્યું કે તમે બધા ભજન કરો એ બરાબર, પણ આ રાત્રે તમે કીર્તન ભજન કરો અને અહીંયા મહેમાન આવ્યા હોય એમને થોડીક અડચણ પડે છે, એમને આપણી રીત ગમતી નથી, માટે કામ કરો, તમે ડેલી એ ઉતારા રાખો. ત્યાં તમારે કીર્તન ગાવા હોય તો ગાજો, એ અહીંયા ઓરડામાં કીર્તન ગાઓ ને મહેમાન આવ્યા હોય એમને થોડુંક રૂચતું નથી. એ પાર્ષદો તમે ખોટું નહીં લગાડતા. તો કે કાંઈ વાંધો નહીં બા, અમે ડેલીએ રહેશું, અમારે શું. અને એ બધા પાર્ષદો એ ત્યાંથી ડેલી આવ્યા. 2-3 દિવસ થયા હશે ને ત્યાં ઝીણા બાપુ પાછા આવ્યા. જ્યાં આમ ડેલીમાં પ્રવેશે ત્યાં તો પાર્ષદો ડેલીએ પૂછ્યું કે પાર્ષદો આમ ડેલીએ કેમ છો, ઉતારા કેમ ફેરવા? તો કે બાઈ અહીંયા અમને મોકલા છે, બીજી કાંઈ શંકા રાખશો નહીં. એ મહેમાન માણસોને થોડુંક રૂચતું નહોતું એટલે એમણે કહ્યું કે તમે ડેલીએ રોકાવો, એટલે મેં ડેલીએ આવ્યા છે. અને જ્યાં એટલું કીધું ને ત્યાં ઝીણા બાપુ રડવા લાગ્યા. ઝીણાબાઈએ વિચાર્યું વેણ, દડ દડ આંસુ ખરા નેણ, પોતે અંતરે વિચાર્યું આમ, જ્યારે સેવામાં ન આવે કામ, તો શીદને થાવું હેરાન, સુખે ભજી લેવા ભગવાન. રડવા લાગ્યા. કેવો એ મહિમાનો ભાવ રાખતા હશે. અંતર મનમાં વિચાર કર્યો કે જો એ અમારી વસ્તુ, અમારા ઘર, ધન સંપત્તિ જો આ પાર્ષદોના ભક્તોના ઉપયોગમાં ન આવે તો આ સંસારમાં રહેવાનું કામ શું? એ સુખેથી ભગવાન ભજી લઈએ. ખોરાસાના રાજાભાઈને કેવો વિચાર આવ્યો તો? એવો વિચાર ઝીણા બાપુને આવ્યો. અને આમ નામ પણ હિંમતસિંહ. હિંમત તો ભરપૂર હતી. પોતે ત્યાંથી કોઈને પણ કીધા વગર સીધા ગઢડાની વાટે. ગઢડા એવા શ્રીજી મહારાજના દંડવત કર્યા. મહારાજને થયું ઝીણા બાપુ હમણાં આવેલા અને પાછા ક્યાંથી? ઘરમાં શું કાંઈ ઝઘડો થયો હશે? મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા. સ્વામી તો સત્સંગની માં કહેવાય. સ્વામીને વાત કરી કે સ્વામી, એ ઝીણાભાઈ તાત્કાલિક અહીંયા આવ્યા હોય એવું લાગે છે, માટે ઉદાસ પણ દેખાય છે. સ્વામી કંઈક તપાસ કરજો, શું છે?
વાંધો નહીં મહારાજ. મુક્ત મુનિને બોલાવી પાસ, મુક્ત મુનિને બોલાવી પાસ. વાલો બોલ્યા છે થઈ ઉદાસ, વાલો બોલ્યા છે થઈ ઉદાસ. જીણા ભાઈ આવ્યા વળી કેમ, જીણા ભાઈ આવ્યા વળી કેમ. મોને મનમાં આવે છે વેમ, ને મનમાં આવે છે વેમ. જાણી લેજો રહસ્ય તમામ, જાણી લેજો રહસ્ય તમામ. વાલે કરી ભલામણ આમ, વાલે કરી ભલામણ યામ. ત્યાં તો થઈ છે થાળની વેળા, ત્યાં તો થઈ છે થાળની વેળા. ઝીણા ભાઈને લીધા છે વેળા, ઝીણા ભાઈને લીધા છે ભેળા. સ્વામી તમે રહસ્ય જાણી લેજો. મહારાજે ભલામણ કરી. થાળનો સમય થયો એટલે મૂળજી બ્રહ્મચારી મહારાજને બોલાવવા માટે આવ્યા. મહારાજ એ તો ઊભા થયા અને સાથે ઝીણાભાઈને પણ લીધા. શ્રીજી મહારાજ થાળ જમે છે. ઝીણા બાપુ મહારાજના દર્શન કરે છે. થાળ જમી મહારાજ તો અક્ષર રોડીમાં પોઢ્યા. ઝીણા બાપુને પ્રસાદી આપી. ઝીણા બાપુ પણ પોતાના ઉતારે ગયા અને આ બાજુ મુક્તાનંદ સ્વામીએ ઝીણા બાપુની પાસે આવ્યા. સ્વામી કહેવા લાગ્યા કે બાપુ એ તમારું મોઢું એવું કહે છે કે ક્યાંક ઉપાધિ છે. બોલો બાપુ શું વાત છે? આમ અચાનક ગરડા કેમ અને થોડાક આમ ઉદાસ દેખાઓ છો? હોય એ વાત કરો બાપુ. અને એ વખતે ઝીણાભાઈ એવું બોલ્યા. ત્યારે એવું બોલ્યા ઝીણાભાઈ, ત્યારે એવું બોલ્યા ઝીણાભાઈ. સાધુ થાવા હું આવ્યો છું આઈ, સાધુ થાવા હું આવ્યો છું આઈ. તમે કહો પ્રભુજીને જઈ, તમે કહો પ્રભુજીને જઈ. મોને સાધુ કરો રાજી થઈ, મોને સાધુ કરો રાજી થઈ. સ્વામી સાધુ થવા આવ્યો છો એ તમે મહારાજને કયો કે મને રાજી થઈ અને સાધુ કરે. અરે પણ કંઈક કારણ તો હશે ને. કારણ કાંઈ નહીં સ્વામી, આ સાધુ થવું છે એટલે આવ્યો છો. મુક્તાનંદ સ્વામીને થયું આ તો ગજબ કહેવાય. આવા મોટા દરબાર અને આમ અચાનક સાધુ થવું છે. મહારાજની પાસે મહારાજને ઊંઘ આવતી નથી. સ્વામી એવું લખે છે કે ઝીણા બાપુની એવી ચિંતા થાય છે કે ઘરમાં શું થયું હશે, કંઈ ક્લેશ થયો હશે. મુક્ત મુનિ કહે મહારાજ સાધુ થવા આવ્યા છે આજ. મહારાજ એ તો સાધુ થવા આવ્યા છે.
મહારાજ કે સાધુ થવા આવ્યા છે? હા મહારાજ. મહારાજ એક વિનંતી છે. બોલો ને સ્વામી. મહારાજ જો આવા મોટા મોટા સાધુ થશે તો સત્સંગનું મહારાજ રક્ષણ કોણ કરશે? માટે મહારાજ એટલી મારી વિનંતી છે કે તમે એમને સાધુ નહીં કરતા. હવે મુક્તાનંદ સ્વામી કીધું એટલે મહારાજ તો સાધુ કરે નહીં. સારું સ્વામી, જેવી તમારી ઈચ્છા. એ બાપુને તો બોલાવો. મહારાજ એ આવવાની ના કહે છે. જો તમે સાધુની દીક્ષા આપો, હા કયો તો જ આવશે. મહારાજ કે સારું, તો એમને સમજાવીને થોડા દિવસ રાખો. અને જ્યારે એવો ત્યાગ વૈરાગ ઉછાળા મારતો હોય ત્યારે બીજા કોઈની વાત અસર કરે, ગમે એમ સમજાવે, રહી જા, આમ કર તેમ કર. ત્યારે એવું બોલ્યા સુખધામ, સમજાવજો બાપુને આમ, આવી રીતે રહો થોડા દિન, પછી દીક્ષા દેશે ભગવાન. એ બાપુને કહેજો કે થોડા દિવસ આમને આમ રહી, પછી અમે જરૂર દીક્ષા દેશું. મુક્તાનંદ સ્વામી મહારાજની આજ્ઞા લઈ જ બાપુની પાસે આવ્યા, બધી વાત કીધી. 5 દિવસ સુધી જીણા બાપુ એમને એમ રહ્યા કે આજે દીક્ષા દેશે, આજે દીક્ષા દેશે. સંસાર હરામ કરી નાખ્યો. કેવડી વાતમાં કે પાર્ષદોને તમે ઉતારા કેમ ડેલીએ દીધા? એ તો આપણા જીવના સાચા સગા છે. અને જ્યારે આવો ભગવાનનો અને સાધુ સંતો ભક્તોનો મહિમા સમજાય ત્યારે જ એ ભગવાનનો સંતોનો ખરો રાજીપો પ્રાપ્ત થાય. મુક્તાન પ્રેમાનંદ સ્વામી લખ્યું ને, હરિજન સંગે કીધી સાચી સગાઈ રાજ. એવા હરિભક્તો જ જીવના સાચા સગા મનાય, એમનો જ ખરો પક્ષ રાખે. મહારાજ કે એ જ પાકો સત્સંગી છે. મહારાજે વચનામૃતમાં પણ વાત કરી ને, મધ્યના 28માં. માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે. અને જેમ અમારો નિશ્ચય છે તેમ તમારે પણ એ નિશ્ચય કરવો. ભક્તની માટે તો ભગવાન શું શું ન કરે. જીણા બાપુ ઉદાસ હતા તો મહારાજને ઊંઘ પણ આવતી નહીં. મહારાજ કે ભગવાનના ભક્તને અર્થે અમે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ અમે નિવૃત્તિ જાણીએ છીએ. મહારાજ કે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તે તો અમને દીઠો પણ ન ગમે. અને જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તેના હાથનું અન્ન જળ પણ મહારાજ કે અમને ભાવે નહીં. કેટલો મહારાજને પોતાના ભક્તોનો મહિમા હશે. નારી ગામની અંદર રાઘવજી શેઠ હતા. સ્વામિનારાયણ ભગવાનના પોતે સત્સંગી. આ રાઘવજી શેઠે એકવાર એક વણિકની સાથે મળી સરકાર પાસેથી ગામની માંડવી, મગફળી એ ઇજારે રાખેલી. વરસ પૂરું થયું, હિસાબ કરવા માટે બેઠા. હિસાબ કર્યો તો 1000 રૂપિયાની ખોટ આવી. હવે એ જમાનાના 1000 એટલે બહુ મોટી ખોટ કહેવાય. નફો ધારેલો, આ તો સામે મોટી ખોટ ગઈ. એટલે વહીવટદારે રાઘવજી શેઠ અને જેમની સાથે ભાગીદાર વણિક હતા એમને કોર્ટમાં બોલાવીને કીધું કે ઇજારાના રૂપિયા ભરી દો પહેલા. એટલે બંને વિનંતી કરી કે અમારે તો ઘરમાં રૂપિયા નથી, કાંઈ મેળ પડે એમ છે નહીં, ક્યાંથી અમે રૂપિયા ભરીએ? તો કે સરકારી રૂપિયા ચૂકવવામાં મોડું ચાલે નહીં, માટે રૂપિયા ભરી જ દેવા પડશે. તો કે અમારી પરિસ્થિતિ તો જુઓ, ઘરમાં રૂપિયો નથી અને આમ તાત્કાલિક 1000 રૂપિયા ક્યાંથી કાઢવા? વહીવટદાર કે હું એમાં કાંઈ નહીં જાણું, રૂપિયા ભરી દો. બંને જણા કે તમે સરકારના મોટા માણસ છો, ક્યાંક દયા તો રાખો. તો કે દયા જ રાખી છે, નહીતર મારત.
આ તો પ્રેમથી તમારી પાસેથી પૈસા માગું છું, એ જ્યાં સુધી રૂપિયા નહીં દો ત્યાં સુધી હું જવા નહીં દઉં, પૂરીશ જેલમાં. અને એમ કરીને બંને જણાને જેલમાં પૂર્યા. એ વાતની ગામમાં મહાજનને ખબર પડી. હવે જે રાઘવજી શેઠના ભાગીદાર હતા વણિક, એમના કોક સગા એ ગામની અંદર હતા. એટલે બીજા બધા માણસો પણ સાથે ભેગા થઈ અને બધા કોર્ટમાં આવ્યા. કહ્યું કે સાહેબ, એ આ વણિક છે ને એમને છોડી દો, એ અમારા સગા છે, અમારો માણસ છે. તો કે ઇજારાના 1000 રૂપિયા આપો, ભૈરાવીના તો હું છોડીશ નહીં. લ્યો, એમ કરીને 500 રૂપિયા આપ્યા. બેયને 500 ચૂકવવાના છે, એટલે અમે 500 દઈ અને અમારા માણસને છોડાવી લઈએ છીએ. પછી ઓલા લોકોએ મનમાં વિચાર્યું, જે છોડાવા આવ્યા હતા ને, તમે આ એકને જ છોડાવ્યો. અને એ લોકો કાંઈ સત્સંગી નહીં, અને રાઘવજી શેઠ તો સત્સંગી. એ બે ભાગીદાર હતા, એમાંથી એકને જ કેમ છોડાવ્યો? એટલે કે રાઘવજી ભાઈની પાસે આવ્યા. ભાઈ, એક વાત કરું, બોલો ને. એ તમે આ સ્વામિનારાયણની કંઠી કાઢી નાખો તો તમારા 500 રૂપિયા ભરીને તમને છોડાવીએ. આ કાઢી નાખો, કંઠી કાઢી નાખો. અને ત્યારે રાઘવજી શેઠ બોલ્યા કે ભાઈઓ, તમે બધા રવાના થઈ જાઓ. એ આ માથું ઉડશે ને ત્યારે આ કંઠી જશે. મારે ભલે આ બંદીખાનામાં રહેવું પડે, પણ હું કાંઈ કંઠી નહીં કાઢું. સત્સંગ તો શેર સાટે છે, માથું કાપવું હોય તો કાપી નાખો, પણ આ કંઠી નહીં નીકળે. અને એ વખતે ઘણો ઘસારો આમ થઈ ગયેલો, બધા ભેગા પણ થઈ ગયેલા. એમાં એક હરિભગત રામજીભાઈ કરીને પણ આવેલા. એમણે આ વાત સાંભળી. ઓલા લોકો તો પછી ઘરે જતા રહ્યા. રામજીભાઈ ઘરે આવ્યા, પોતાના મોટા ભાઈ ધનજીભાઈની પાસે આવીને બધી વાત કરી કે ભાઈ, આપણે બે ભાઈઓને કદાચ આપણે મોટો ત્રીજો ભાઈ હોત તો એને પરણાવવાનો ખર્ચ થાત કે નહીં? તો કે હા, ખર્ચો તો થાત. એ ધનજીભાઈ કહે કે રામજી, લે, એ પટારામાંથી 500 રૂપિયા લઈ લે અને ધનજીભાઈને શેઠને છોડાવી લાવ. રાઘવજી શેઠને છોડાવો, લ્યો આ પૈસા. એ સ્વામિનારાયણના સત્સંગી, એ તો આપણા સત્સંગી, આપણા સગા થાય. ધનજીભાઈ આવી વાત કરી એટલે રામજીભાઈએ પટારામાંથી એ પૈસા લઈ કોર્ટમાં આવ્યા. વહીવટદાર પાસે ગયા ને કહ્યું કે લ્યો સાહેબ, ગણી લ્યો. અને સાહેબ તો જોતા રહ્યા કે અત્યાર સુધી કોઈ આવ્યું નહોતું ને આમ. તો કે આ તમારા સગા થાય છે, 500 રૂપિયા આમ તાત્કાલિક લેવા. અને ત્યારે રામજી શેઠ બોલ્યા કે હા, એ તો અમારા જીવના સાચા સગા છે. અને 500 રૂપિયા ભરી અને રાઘવજી શેઠને છોડાવ્યા. એ સમયે ગામડામાં વિચરણ કરવા નીકળેલું સંતોનું મંડળ ધારી ગામમાં આવ્યું ને ત્યાંના હરિભક્તોએ બધી વાત કરી. સંતો બહુ રાજી થયા અને સંતો જ્યારે ગઢપુર પધાર્યા ત્યારે મહારાજને વાત કરેલી. અને ત્યારે મહારાજ એવા રાજી થયા. મહારાજ કે ભાઈઓ જ્યારે ગઢપુર આવે ને ત્યારે અમારે એમને મળવું છે, ઓળખાણ કરાવજો. અને કંઈક સમયો હશે, બંને ભાઈઓ આવેલા, ઉતારા થયા અને મહારાજના દર્શન કરવા માટે પધારેલા. ને મહારાજે બંને ભક્તોને જોયા, સંતોએ ઓળખાણ કરાવી. અને ગ્રંથોમાં એવું લખ્યું છે કે મહારાજે પોતાના મસ્તક ઉપર પાઘ પહેરેલી. મહારાજે એકને પાઘ આપીને કંઠમાંથી હાર એકને આપ્યો. અને પછી મહારાજ બોલ્યા, એ ધારીમાં હરિભક્તે રાઘવજી શેઠનો પક્ષ રાખેલો, માટે આ પાકા સત્સંગી છે. હવે ભગવાન જેના સ્વયં વખાણ કરે, ભક્તો કેવા હશે? ઝીણાબાઈએ એ આવો મહિમા રાખેલો કે અમારે તો સાચા સગા છે. 5 દિવસ થયા ને એમાં 6થા દિવસે સવારે વેલડું આવ્યું.
વેલડું ક્યાંથી આવ્યું? પંચાળાથી આવ્યું. બા બેઠેલા અંદર, જીણાભાઈના પત્ની. એભલ બાપુએ આવકારો આપ્યો, ઉતારા થયા. મહારાજ કે આજે વળી કોણ મહેમાન આવ્યું છે? મહારાજ પંચાળાથી એ બા પધાર્યા છે. મહારાજને મનમાં થયું કે નક્કી ક્યાંક છે, નહીતર અલગ અલગ આવે નહીં. પેલા ઝીણા બાપુ આવ્યા, થોડાક દિવસ પછી એમના પત્ની આવ્યા. લાગે છે બંનેના મન જુદા પડ્યા છે, ક્યાંક સમાધાન કરાવો. મોટા મોટા સદગુરુ સંતો હરિભક્તોને સાથે લીધા અને મોટી બાનો જે ઓરડો છે એની ઓસરીમાં મહારાજ બેઠા, સાથે ઝીણાભાઈ. મહારાજ કે ઝીણા બાપુ જેવું હોય એવું કયો, તો જ સાધુ કરશું. શું ઘરમાં ડખા ચાલે છે? મહારાજને આ સેજે ગમતું નહીં, કે ક્લેશ થાય મહારાજને ગમે નહીં. અમને છે ઉપાધિ તમારી, નથી આવતી ઊંઘ લગારી. મમ ભક્તનો ભાળી કલેશ, નથી ભાવતું ભોજન લેશ. મહારાજ કે બાપુ અમને ઊંઘ આવતી નથી, એ અમારા ભક્તના ઘરમાં ક્લેશ થાય. મહારાજ કે અમને ભોજન પણ ભાવે નહીં. આપણે પણ વિચાર કરવો કે આપણે જ્યારે આવું થતું હશે ત્યારે મહારાજને કેમ થતું હશે? ભાવતું હશે કે નહીં ભાવતું હોય? ઝીણાબાઈએ બધી વિગતવાર વાત કરી કે પાર્ષદોને ડેલીએ ઉતારા અપાય કેમ? એ તો અમારા અંગત સગા છે. એ ઘર સમૃદ્ધિ જો તમારા અને ભક્તોના કામમાં ન આવે તો મહારાજ એ ઘરમાં ધિક્કાર છે રહેવું. મહારાજે ધીરજ દીધી. મહારાજે બાને બોલાવ્યા. બોલો બા, આવી કઈ વાત હતી? હા મહારાજ, મેં તો ખાલી બાર મોકલેલા, ભૂલ થઈ ગઈ. રડવા લાગ્યા. મહારાજ અમને તો કાંઈ વાંધો નહોતો, પણ દેહના સગા આવ્યા હતા, એમને થોડીક અડચણ પડતી હતી. બાએ ક્ષમા માગી, જોડી હાથ, મારી સાથે મેલો તમે નાથ. મહારાજ ભૂલ થઈ ગઈ, પણ બાપુને તમે મહારાજ હવે મારી સાથે મોકલો. પછી મહારાજે ઝીણા બાપુને સમજાવ્યા કે બાપુ આવું તો થયા રાખે, આમાં કાંઈ સાદું થવાનું ના હોય. એ તમે પાછા આવે ઘરે જાઓ, સંસારમાં જાઓ, એમાં અમારો રાજીપો છે. મહારાજ કે તમારો પ્રેમ છે ને ધન્ય ધન્ય છે, માટે બાપુ તમે ઘરે જાઓ. એ સાદું થવાનું હશે ત્યારે અમે કહેશું, અત્યારે તમે ઘરે જાઓ. અને મહારાજે સમજાવી અને ઝીણા બાપુને ઘરે મોકલ્યા. કમળસિંહભાઈ વાંજાનો પણ આપણે પ્રસંગ જાણીએ છીએ. કેવું બાપુને એમના હરિભક્તોમાં હેત હશે, કેવો મહિમા હશે. આગળની પણ એ દિવ્ય કથા છે, પણ એનું શ્રવણ આવતીકાલે કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો શ્રી ઘનશ્યામ મહારાજ. જય સ્વામિનારાયણ.